લંડન એટલે લેસ્બોન જવા માટે રોકી શકાય નહીં. ભારતના તમામ લેસ્બોન ગવર્નમેન્ટ મીનવાઇલ કમજોર થઈ અને એ કેસ એ લોકોએ વિથડ્રોલ કર્યો અને એમાં આપણે ઓછા પોર્ટુગલ એટલે લેસ્બોન ગવર્નમેન્ટે ભારત સરકાર ઉપર કેસ કર્યો યુએન માં, યુનાઇટેડ નેશન પર રાજ કરે. 1961 માં ભારત સરકારે પોર્ટુગાલીઓને, તમને ખબર હોય તો પહેલા 99 વર્ષનો કરાર થતો, ખબર છે? અને એનું કામ હતું આપને ભારતમાં જોડવાનું અને મેઇન સ્ટ્રીમમાં આપને પણ ભારતના લોકોના જેવા હક અને અધિકાર મળે. આફ્ટર ધેટ એટલે કે 6 મહિના પછી આ કાયદો અબોલિશ એટલે સમાપ્ત કરવાનો હતો, પણ ભારત સરકારે કર્યો નહીં. અને આપને પણ દુર્ભાગ્ય રહ્યું કે આજ સુધી આપને કોઈ એવો નેતા નહીં મળ્યો જે આ કાયદો સમાપ્ત કરાવે. આજે પણ ભારતનું સંવિધાન કહે છે, આર્ટિકલ 1 શું કહે છે કે કોઈ પણ વ્યક્તિને રાષ્ટ્રપતિના શાસનમાં 6 મહિનાથી વધારે નહીં રાખવાના. આજે પણ આપણે 1961 થી આજ સુધી રાષ્ટ્રપતિના શાસનમાં જીવી રહ્યા છે. આજે આપણા પાસે શું છે? માત્ર અને માત્ર એક એમપી. બીજા રાજ્યમાં શું હોય? લોકસભાનો એમપી, રાજ્યસભાનો એમપી, લેજિસ્લેશન એમએલએ. આપણા પાસે શું છે? લઈ જઈને એક જ એમપી, અને તે એમપી પણ આવો મૂંગો અને લાચાર અને મજબૂર લાવે તો પછી આપણા હાલ શું થવાના? એટલે આ કાકાને વાકો વારીને બંડલ બાંધીને અહમદનગર મોકલવા માટે આપણા પાસે કાયદો છે, અને આજે 6 મહિનાની અંદર આ કાયદો અબોલિશ કરાવી અને વાકો વારીને આપણે અમદાવાદ પાર્સલ કરશું. એટલે બીતા નહીં. કોઈને તમને કહે કે ઉમેશ પાસે શું છે, તો હું જો એમપી બન્યો તો પાર્લામેન્ટમાં આ ટીટીના અનુસંધાનમાં ભારત સરકાર પાસે આપણા હક અને અધિકારો માટેની માંગણી કરીશ અને તમને તમારા હક અને અધિકાર બધા અપાવીશ. અને દમણ-દીવને લોકશાહીના સ્વતંત્રતાની જે પહેલી ઝલક હશે એ મારા આઝાદી બાદ તમને મળશે. અને દમણ-દીવને એસેમ્બલી પણ અપાવીને જોઈશ. આ મારી વાતને યાદ રાખજો. વધારે તો નહીં કહેતા, કારણ કે હવે સમય થઈ રહ્યો છે ને મારી તો વાટે જ જોઈ રહ્યા કે ઉમેશ ક્યારે ભૂલ કરે. તો તમને બધાને કહેવાનું, એક વાત મેં પહેલે કીધેલી કે મારા ગામના ઉમેશ આવશે, આવી ગયા. હવે ફરી એક ચેતવણી આપું, કદાચ ઉમેશભાઈ બાબુભાઈ પટેલ કે ઉમેશ પટેલ બેસી જાય ને કોંગ્રેસ કે ભાજપને સમર્થન આપી દે તો તમે ગભરાઈ જાતા નહીં. કુકરનો જ બટન દબાવવાનો, ખાનો કયો તમને કોઈ ત્રણ આપ્યા કે બહો પાસે જઈને લેવા જજો. નહીં આપે તો મારા અહીંયા આવજો. સમજી ગયા? એટલે જરા ચિંતા નહીં કરતા. આ પત્રકારોને પણ 25 આપેલા તો 10 પહોંચેલા. તમે બી માંગજો. નહીં આપે તો મને કહેજો. મારે એટલું જ કહેવાનું કે જો ભાઈ હું લડાઈ તમારી જ લડતો છે ને આખરીમાં કહેવાનું તમારે બી વિવેક બુદ્ધિ લગાવવાની. મેં 25 વર્ષમાં દમણ-દીવના 25 જાતને ઓબીસી અપાવેલો. ફોરેન પાવરને તો હમણાં જ તમને કરીને બતાવ્યું. તમને વ્હીકલ ટેક્સ થી લઈને ઘણી બધી ડોમિસાઇલના માર્કથી લઈને લડાઈ લડેલી. આજે મેં દમણમાં સ્વામી વિવેકાનંદ નામની સ્કૂલ બનાવી, જેમાં હિન્દી મીડિયમમાં 100% બચ્ચા મફતમાં ભણે છે. મેં દમણમાં એક ગૌશાળા બનાવી. શું બનાવી? જેમાં લાચાર બીમાર ગાયોની સેવા થાય છે. લાલુભાઈ શું બનાવ્યું? નહીં, બાર. બીજું શું બનાવ્યું? વાઇન શોપ. એ કોણે બનાવ્યું? લાલુભાઈ. ને કચ્છી ગામમાં પૂછો હપ્તા કોણ લે? એ કેતનભાઈ તો કિના ગાથા ગડી. એટલે ડાબરમાં પૂછો કયા કોણ નેતા હપ્તા લે. ને મેં તમને કહ્યું, તમને સ્કૂલ બનાવવાનો જોઈએ, બચ્ચાના ભવિષ્ય અપાવવાનો, કે દારૂ પાઈને લોકોના ભવિષ્ય ખરાબ કરવાનો, કે પછી હપ્તા લઈને માફિયાગીરી અને ગંડાગીરી કરવાનો, કે તમને એવો નેતા જોઈએ જે તમારા ભવિષ્ય સુરક્ષિત કરે અને તમારા માટે સેવા કરે. એ સમાજ સેવક હોય. હું સમાજ સેવા કરી રહ્યો છું, તમારા માટે લડી રહ્યો છું. અને
ચાલ ભાઈ अरे सुजीत स्टैंड कर ले तो स्टैंड के लगे नहीं तो चश्मा को ना पड़ी गया चश्मा बाकी तो नवरियाळो पियुष ने तो ये तो मर्डर करे ने पीस गोइला में डेप्यूटी नवरियाळो बोलो भाई